નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 માં ગણિત પ્રકરણ બીજું બહુપદીઓમાં સ્વાધ્યાય 2.1 વિશે અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા સ્વાધ્યાય 2.1 માં પહેલો ક્વેશ્ચન, નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી? તમારા જવાબ માટે કારણ આપો। તો ચલો, અહીંયા બહુપદી એક ચલવાળી છે કે નથી એ જોવાનું છે શું કામ છે, નથી તો કેમ નથી, એનું બી આપણે અહીંયા કારણ આપવાનું છે। તો સૌથી પહેલાં જોઈ લઈએ કે એક ચલવાળી બહુપદી માટે અહીંયા ચલ એક હોવું જરૂરી છે। બીજું, એ ચલની અંદર એની ઘાતાંકમાં કેવી પૂર્ણ સંખ્યા હોવી જરૂરી છે। તો મિત્રો, પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ આવશે તમને ખબર હશે કે પૂર્ણ સંખ્યાઓમાં 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધીની સંખ્યાઓ આવે છે। તો ચલો સ્ટાર્ટ કે સૌથી પહેલો ક્વેશ્ચન, ચલો શું છે કે 4x² - 3x + 7। તો અહીંયા જુઓ છો તમે કે આની અંદર ચલ કયું વપરાયેલું છે? તો ચલ અહીંયા x છે, ચલ કયું છે? x છે, બીજું કંઈ ચલ નથી, એ માટે એક જ ચલ છે। ચલો બીજું, ચલની ઘાતાંક અહીંયા ઘાતમાં 2 છે, અહીંયા કંઈ નથી સમજવાનું, એક ઘાત છે। 1 અને 2 એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે, માટે કહી શકીશું આ એક ચલવાળી બહુપદી છે। શું કહીશું આપણે? માટે શું કહીશું અહીંયા? એક ચલવાળી, કેવી? એક ચલવાળી બહુપદી છે। ઓકે, બીજું આગળ વધીએ। હવે એનું કારણ આપવાનું છે। કારણ શું છે કે જે ચલ અહીંયા x તમને આપેલું છે એની ઘાતાંકમાં તમે જો પૂર્ણ સંખ્યા છે તો સમજી શકો કયું ચલ છે? x। તો x માં શું છે? x ના ઘાતાંક કેવા છે? પૂર્ણ સંખ્યા છે। ઓકે, ચલો એ જ રીતે આગળ વધીએ। અહીંયા y² + √2। તો અહીંયા ચલ તમે જુઓ છો y આપેલું છે, ઓકે, એક જ ચલ છે। બીજું, ઘાતાંકમાં કેટલા છે? 2 છે, જે પૂર્ણ સંખ્યા છે, માટે કહી શકીએ આ બી એક ચલવાળી જ બહુપદી છે। લખીશું કે કેવી છે? કે એક ચલવાળી બહુપદી છે। કારણ શું આપીશું? જે y ચલ છે એના ઘાતાંક કેવા છે? પૂર્ણ સંખ્યા છે, માટે y ના ઘાતાંક કેવા છે? પૂર્ણ સંખ્યા છે। ચલો આગળ વધીએ। ત્રીજો દાખલો તમે જુઓ છો કે 3 √ t + t √ 2। અહીંયા ચલ t એક જ છે પણ વર્ગમૂળમાં t છે, તો આ વર્ગમૂળ t આ રીતે લખી શકાય કે 3 t ની કેટલી ઘાત આવશે? 1/2 + t √ 2। તો ચલો ચલ તો t એક જ છે પણ સાહેબ અહીંયા ઘાત 1/2 છે, 1/2 છે, જે પૂર્ણ સંખ્યા નથી, માટે આ એક ચલ બહુપદી કહેવાય? ના કહેવાય। તો એક ચલવાળી બહુપદી નથી। કેમ? કારણ કે t ના ઘાતાંક પૂર્ણ સંખ્યા નથી, તો t ના ઘાતાંક પૂર્ણ સંખ્યા નથી। ઓકે, ચલો આગળ વધીએ। બીજો છે y + 2/y। તો ચલો આનું સાદુરૂપ આપી દઈએ કે y + 2, y કે ભાગાકારમાં છે, ઉપર આવશે ઘાત 1 છે, પ્લસ ઘાત છે, ઉપર કઈ ઘાત થઈ જાય? માઇનસ થઈ જશે। ચલો તો y ની -1 ઘાત થશે। ચલો તો અહીંયા જુઓ છો ચલ કયું છે? અહીંયા y ચલ તો સાહેબ એક જ છે પણ ઘાત કેવી છે? -1 છે, જે પૂર્ણ સંખ્યા નથી, માટે કહી શકીએ એક ચલવાળી બહુપદી નથી। એક ચલવાળી બહુપદી નથી। કેમ નથી? કેમ કે જે ચલ y આપ્યું છે એના ઘાતાંક કેવા છે? પૂર્ણ સંખ્યા નથી, કે y ના ઘાતાંક પૂર્ણ સંખ્યા
નથી. ઓકે, ચલો આગળ વધીએ. x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત. તો સાહેબ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ચલ કેટલા છે? x, y અને t. 3 ચલ આપેલા છે. હવે એની ઘાત જોઈએ. 10 છે, 3 છે અને 50 છે. તે તો પૂર્ણ સંખ્યા છે. ઘાત પૂર્ણ સંખ્યા છે, વાત સાચી, પણ ચલ કેટલા છે? 3 ચલ છે. કે 3 ચલ હોવાથી આને એક ચલવાળી બહુપદી કહી શકાય નહીં. તો લખીશું કે એક ચલવાળી બહુપદી નથી. શું છે? 3 ચલ છે. 3 ચલ હોવાથી આને શું કહીશું આપણે? ત્રિચલ બહુપદી. કઈ કહીશું આપણે? ત્રિચલ બહુપદી છે. કેવી છે? ત્રિચલ બહુપદી છે. ઓકે, ચલો આગળ વધીએ. બીજો ક્વેશ્ચન. નીચેનામાં x² નો સહગુણક લખો. ચલો મિત્રો, અહીંયા જે તમને પૂછવામાં આવે છે ક્વેશ્ચન કે x² નો શું શોધવાનું છે? આપણે અહીંયા સહગુણક શોધવાનો છે. તો મિત્રો અહીંયા જે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે છે શું છે? સહગુણક. સહગુણક એટલે સહ એટલે સાથે, ગુણક એટલે ગુણાયેલ. તો સાથે ગુણાયેલ જે સંખ્યા હોય એ જ એનો સહગુણક હશે. ઓકે, તો સૌથી પહેલો ક્વેશ્ચન 2 + x² + x. તો x² નો માગ્યો છે તો x² નો. ચલો, તો x² આગળ કંઈ દેખાય છે? કંઈ જ નથી સમજવાનું. સાથે ગુણાયેલા તો કંઈ નહીં, એક સમજી લેવાનું. કંઈ જ ના સમજવાનું, એક. તો માટે કહી શકીશું કે x² નો ચલો, તો x² નો સહગુણક કયો છે? 1 છે. ઓકે, ચલો આગળ વધીએ. બીજો દાખલો 2 - x² + x ની 3 ઘાત. x² ક્યાં છે? આ રહ્યો. એની આગળ કંઈ નથી તો શું સમજવાનું? 1. તો x² નો સહગુણક 1. ઓકે, પણ એની આગળ ચિહ્ન તમે જોઈ શકો છો. શું છે? માઇનસ છે મિત્રો. તો માઇનસ ચિહ્ન હોય તો લખવું ફરજિયાત છે. માઇનસ ચિહ્ન લખી જ દેવાનું કે -1 છે. તો કહી શક્યું કે x² નો સહગુણક -1 છે. ચલો ત્રીજો જોઈશું. π/2 x² + x. શું છે? x² + x. તો આની અંદર તમે જુઓ છો તો x². તો x² ની આગળ સહગુણક કયો છે? π/2. તો x² નો સહગુણક π/2 છે. ઓકે, ચલો લાસ્ટ એક્ઝામ્પલ. વર્ગમૂળમાં 2x - 1. અહીંયા સાહેબ કે x² તો દેખાતું જ નથી. જે x² નું પદ આપેલું જ નથી. કંઈ જ વાંધો નહીં, x² નું પદ દેખાય નહીં, આપેલું ના હોય તો શું સમજવાનું? સહગુણક કેટલો હશે? 0. ઓકે, તો અહીંયા આવશે x² નો સહગુણક 0 છે. ઓકે, ખબર પડી ગઈ? સહગુણક શોધવામાં શું કરવાનું છે? એકદમ નોર્મલ છે. સહગુણક એટલે સાથે ગુણાયેલી સંખ્યા. જેનો શોધવાનો હોય એની સાથે જે સંખ્યા ગુણાયેલી હોય એ જ એનો સહગુણક હોય છે. ઓકે મિત્રો, ચલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.